પારડીના ડુંગરી આંબાવાડીમાં યુવાને શું કર્યું કે ગામ લોકોને પોલીસ દોડી આવી। પારડીના રેટલાવ પાટીલ રેલવે ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે રહેતા અને મૂળ બિહારના રેહાન રબે બાલમ અંસારી ઉંમર વર્ષ 18 કે જે ડુંગરી ખાતે આવેલ ઇન્ટેક્સ કંપનીમાં નોકરી કરતો હતો। ત્યારે ગત રોજ ડુંગરી વડફળિયા ખાતે આવેલ મનીષ દેસાઈની આંબાવાડીમાં ઝાડની દાઢી સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો, જેની જાણ થતાં ગ્રામજનો તેમજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને યુવાનની લાશને પોલીસે કબજે લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। આ સમગ્ર ઘટના અંગે સંબંધી ઇબ્રાર અલી મોહમ્મદ બચ્ચુવાલ અંસારીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં મૃતક યુવાન રેહાન મગજની બીમારીના કારણે ટેન્શનમાં રહેતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું। આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।